ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની અને જીરાની આપણી ઉપજની ચર્ચા એટલે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન અને ગઈકાલે આ અઠવાડિયાના પહેલા દિવસ એટલે કે સોમવારના દિવસે બજારની સ્થિતિ સાથે સાથે આપણા જીરાના બજાર ભાવની સ્થિતિ ઉપરાંત જીરાની આવકો અને આવકોની સાથે સાથે જે ખરીદ કરનારો વર્ગ છે આ વર્ગનો બજારમાં ખરીદી સમયનો ઉત્સાહ અને જે ક્વોલિટીની ખરીદી થોડા વધારે ઉત્સાહથી ગયા અઠવાડિયા દરમિયાન શરૂ થઈ એની સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે સાથે આપણી જીરાની ઉપજ બહુ ચિંતાજનક સ્થિતિમાં આપણને છેલ્લા પૂરેપૂરા સિઝનના સમયગાળા દરમિયાન મૂંઝવી રહી છે એના ઉકેલની આપણી જે અપેક્ષા છે એ અપેક્ષાનો આધાર એટલે વીતેલું ગયું અઠવાડિયું અને આ અઠવાડિયાની શરૂઆતનો પહેલો દિવસ મિત્રો। તો આજે આપણે જીરાની આપણી ઉપજ પરની એક વિસ્તૃત ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 9 જૂન 2026 અને વાર છે મંગળવાર। આપણે ગયા અઠવાડિયાના બજાર ભાવની સ્થિતિ અને ગયા અઠવાડિયા દરમિયાન બજાર ભાવમાં થયેલા ફેરફારો પર પહેલા એક નજર નાખીએ, ત્યાર પછી ગઈકાલે સોમવારની સ્થિતિ પર પણ ચર્ચા કરીએ। તો ગયા અઠવાડિયા દરમિયાન આખું અઠવાડિયું માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ કોઈ પણ રજા વિના ચાલ્યા છે બંને રાજ્યોમાં અને આવકો સામાન્ય રૂપમાં એકંદર જળવાઈ રહેલી હતી અને તેમ છતાં ભાવોમાં સુધારો આખા અઠવાડિયા દરમિયાન બન્યો છે। સુધારો જે બન્યો છે એ સુધારો એટલો નોંધપાત્ર નથી કે એક જ દિવસમાં કોઈ એક ક્વોલિટીમાં આપણને 50-60 રૂપિયાનો કે 100 રૂપિયાનો સુધારો મળી ગયો હોય 20 કિલોના ભાવમાં, પણ 15 રૂપિયા 20 રૂપિયા 15-20 રૂપિયા આવા સુધારા સાથે આખું અઠવાડિયું બજાર ચાલ્યું અને આખા અઠવાડિયાના અંતે શનિવારના દિવસે આપણે સોમવારના બજાર ભાવને સરખાવીએ તો અવશ્ય 125 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા સુધીનો આપણા બેસ્ટ રેન્જ ક્વોલિટીના જીરાના ભાવમાં ગયા અઠવાડિયા દરમિયાન બિલકુલ ધીમો તેમ છતાં પણ એક નિરંતરતા સાથેનો સુધાર અવશ્ય બન્યો છે અને એ સુધાર માત્ર આપણા ગુજરાતના કોઈ એક માર્કેટિંગ યાર્ડમાં બન્યો છે એવું પણ નથી, આખા ગુજરાતમાં અને આખા રાજસ્થાનમાં સ્થિતિ આ પ્રમાણે રહી છે। હવે ત્યાર પછી સોમવારનો એટલે કે ગઈકાલનો દિવસ નવા અઠવાડિયાની શરૂઆતનો જે દિવસ હતો આ દિવસ એક બહુ મોટા ફેરફાર સાથેનો દિવસ હતો અને બહુ મોટો ફેરફાર જે હતો એ ફેરફાર હતો આવકોને લઈને। ગયા અઠવાડિયાની જે કાંઈ સરેરાશ આવકો હતી એ સરેરાશ આવકોની સરખામણીએ ગઈકાલના દિવસની આવકો સીધી દોઢી બની ગઈ, એટલે કે આખા ગુજરાતની આપણે આવકો જોઈએ તો ગઈકાલે લગભગ 21,000 થી લઈને 22,000 બોરી જેટલી આવકો થઈ ગઈ હતી અને જે વધારો આવકોમાં થયો એ વધારો ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં પણ નોંધપાત્ર રૂપમાં થયો અને બાકીના બધા જ માર્કેટિંગ યાર્ડોમાં પણ આવકોમાં નોંધપાત્ર વધારો થયો। રાજસ્થાનમાં પણ સ્થિતિ એવી બની એટલે બંને રાજ્યોની મળી અને જોઈએ તો લગભગ 35,000 બોરીથી પણ વધારે જીરાની આવકો ગઈકાલના દિવસે થઈ અને એટલી વધેલી આવકો પછી પણ ગઈકાલના દિવસે બજારમાં ક્યાંય પણ થોડી ઘણી એટલે કે 10-20 રૂપિયાની પણ નરમી જોવા નથી મળી। શનિવારના લેવલથી જ ગઈકાલે સામાન્ય રૂપમાં બજાર ચાલ્યું અને જે બેસ્ટ રેન્જ ક્વોલિટી આપણી છે એ બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં ગઈકાલના દિવસે પણ અવશ્ય સુધારો બન્યો છે। હવે સુધારો જે કાંઈ બન્યો છે એ સુધારો ગઈકાલે પણ કોઈ 50, 60 કે 100 રૂપિયાનો બની ગયો હોય એવું નથી। સુધારો ગઈકાલનો જે આવ્યો એ પણ 15-20 રૂપિયા સુધીનો જ સુધારો આવ્યો છે, પણ બજારમાં આ પ્રમાણે ધીરે સુધારો આવતો રહે અને સુધારો જે કાંઈ આવતો રહે એનાથી આકર્ષાયા પછી આપણા ખેડૂતો તરફથી બજારમાં આવકો થોડી ઘણી વધારવામાં આવે તો પણ આપણા જીરાના ભાવમાં નરમી ન બને અને પાછળના દિવસો દરમિયાન બનેલો સામાન્ય સુધારો જળવાઈ રહે, ઉપરાંત 10-20 રૂપિયાનો સુધારો જે તે દિવસે પણ બને।
આ ફેરફાર એટલે આપણા માટે અત્યારના સમય દરમિયાનનો સારામાં સારો ફેરફાર છે. પાછળના તમામ સમયમાં આપણે જોઈએ તો જે દિવસે 25-50 રૂપિયાની બજાર ભાવની સ્થિતિમાં બદલાવ એટલે કે સુધારો આવ્યો હોય તો એના બીજા ત્રીજા દિવસે આવકો વધે અને વધતી આવકો થાય એટલે તરત બજારમાં આવી ગયેલો જે સુધારો હોય એ સુધારો ધોવાઈ જાય અને 5-10 રૂપિયા ફરી પાછું બજાર વધારે નરમ થતું ગયું હોય એવા સ્વરૂપમાં પાછળના પૂરેપૂરા પીરિયડ દરમિયાન આપણે બજારને કારોબાર કરતું જોયું છે. પણ ગયું અઠવાડિયું એ પ્રમાણે કારોબાર નથી કરી રહ્યું. ગયું અઠવાડિયું સારી રીતે કારોબાર કરી રહ્યું હતું અને આ અઠવાડિયાની શરૂઆત ગઈકાલે સોમવારથી પણ એકંદર સારી થઈ છે. હવે બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં પણ આપણે સામાન્ય માર્કેટો આપણા જે કાંઈ નાના મોટા બજારો છે આ નાના મોટા બજારોમાં ભાવો જે કાંઈ છે એ ભાવો અને મુખ્ય બજાર આપણું એટલે ઊંઝાનું બજાર આ બજારોના ભાવોમાં બહુ મોટો ફેરફાર છે. સાથે સાથે આપણે જે રેન્જને બેસ્ટ પ્લસ રેન્જ સમજીએ છીએ એવી રેન્જ અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના જીરાના ભાવની આપણે વાત કરીએ તો ગઈકાલના દિવસે પણ આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં પ્રથમ દરજ્જાનો માલ જે કાંઈ વેચાયો આના ભાવ 5,100 5,200 રૂપિયા સુધીના ગઈકાલે પણ હતા. શુક્રવાર શનિવારના દિવસોમાં પણ ભાવોનું લેવલ એ જ પ્રમાણે હતું અને ત્યાર પહેલાના એટલે કે ગયા અઠવાડિયાના તમામ દિવસો દરમિયાન જોઈએ તો પણ 5,000 રૂપિયા સુધીના ભાવથી તો બેસ્ટ રેન્જ ક્વોલિટીના પ્રથમ ક્રમના જે કાંઈ નંબરો આવતા હોય એ અવશ્ય વેચાતા રહ્યા છે. અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીમાં એનાથી ઉપર અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીમાં પણ પ્રીમિયમ ફર્સ્ટ ક્વોલિટી જે કાંઈ આવતી હોય એના ભાવનું લેવલ એટલે 5,700-800 કે 5,900 પૂરા 6,000 રૂપિયા સુધીના લેવલે હજી પણ જળવાઈ રહેલું છે. પણ આ જે ઉપજો છે આ ઉપજો બજારમાં બિલકુલ નથી આવતી એવું આપણે કહી શકીએ. 15,000 બોરીની આવકો ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં થઈ હોય કે 3-4,000 બોરીની આવકો નાગોર કૃષિ મંડીમાં થઈ હોય તો ત્યાં પણ 200-300 બોરી કે 500 બોરી જીરું પણ પ્રીમિયમ પ્લસ રેન્જ નથી આવતી. આ જીરાની ખરીદી એટલે સીધા ખેડૂતો પાસેથી વેપારીઓ દ્વારા ખરીદી અને એ ખરીદીનો સિલસિલો હજી પણ શરૂ છે. સારામાં સારા ભાવથી સારા ઉત્સાહથી ખરીદી થઈ રહી છે. આપણા દેશના બજારોમાં જ્યાં જ્યાં સારામાં સારી ક્વોલિટીઓ ચાલતી હોય ત્યાં એમના તરફથી વેપારો થઈ રહ્યા હોય અને બાકીના માલનો સંપૂર્ણપણે વેપારીઓ સંગ્રહ કરી રહ્યા છે. અને વેપારીઓના સંગ્રહનો હેતુ એટલે આવનારા સમયની સારામાં સારા ભાવના લેવલની અપેક્ષા. વેપારીઓ જે કાંઈ સંગ્રહ કરતા હોય એ સંગ્રહ પાછળ અવશ્ય એમનું કોઈને કોઈ એક ગણિત હોય છે અને મોટા ભાગે એમના જે ગણિત હોય એમના જે અંદાજો હોય એમાં બહુ ઓછો ફેરફાર બનતો હોય છે. બજાર એ પ્રમાણે આગળના સમયમાં ફેરફારો સાથે આગળ અથવા તો પાછળ અવશ્ય જતું હોય છે. એટલે આપણા જીરાની ઉપજને લઈને જેટલા ચિંતિત આપણે અત્યારના સમયે છીએ કે હવે પછી નવી સિઝન આવે ત્યાં સુધી આપણને ભાવમાં વધારો નહીં મળે આવા પ્રકારની આપણી કેટલાક ખેડૂતોની માનસિકતા જે ધીમે ધીમે બની રહી છે એની સામે વેપારી વર્ગની માનસિકતા બિલકુલ ઉલટા સ્વરૂપમાં તૈયાર થઈ રહી છે. એ અવશ્ય એવું માની રહ્યા છે કે આવનારો સમય જીરાની ઉપજ માટે ખૂબ સારો સમય આવી રહ્યો છે અને હજી જાજો સમય બાકી છે. અત્યારે આપણે જે દિવસોમાં છીએ અહીંથી આપણે ગણતરી કરીએ તો નવા જીરાની ઉપજ બજાર સુધી પહોંચે એને હજી ઓછામાં ઓછા 6 થી લઈને 7 મહિના જેટલો સમય બાકી છે. અને આટલા સમયગાળા દરમિયાન જીરાના ભાવમાં સારામાં સારા સુધારાની શક્યતાઓ બજારમાં બેઠેલા જાણકાર વેપારીઓને અવશ્ય દેખાઈ રહી છે. અને તેથી બેસ્ટ ક્વોલિટી એટલે કે જે ક્વોલિટીને લાંબા સમય સુધી સાચવી રાખી શકાતી હોય એવી ક્વોલિટી ખરીદી અને સંગ્રહ વેપારીઓ જે કરી રહ્યા છે એની પાછળનો એમનો હેતુ એટલે બજારમાં સુધારની શક્યતાઓનો એમને પૂરેપૂરો વિશ્વાસ અને એ વિશ્વાસના આધારે બજારમાંથી ખરીદી થઈ રહી છે. હવે આપણા ખેડૂત સમુદાયની જે ચિંતાઓ હોય સાથે સાથે કેટલાક ખેડૂતોમાં હવે એક નાની મોટી ગભરાટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે કે હવે ચોમાસું આવી ગયું છે, આપણી પાસે જે જીરું છે આ જીરામાં ધીમે ધીમે
ચોમાસાની અસર નીચે ભેજ લાગવાથી જીરામાં બગાડ બેસે, સાથે સાથે વાંતરી પણ ઘણા સમયથી બેસવા માંડી છે, કારણ કે આ વર્ષે ઉપજ આપણી જે આવી હતી એ ઉપજમાં જે નીચલા દરજ્જાની કે સામાન્ય દરજ્જાની ઉપજ હતી, આ ઉપજ ખેતરોમાંથી જ કેટલાક રોગ લઈ અને આવેલી હતી, એટલે એમાં ઝડપથી વાંતરી પડવાની પણ શરૂઆત થઈ ગયેલી છે. એટલે આ જે આપણને બીવડાવતો મુદ્દો છે એ બીવડાવતા મુદ્દાને લઈને પણ આપણે ચિંતામાં છીએ કે બજારમાં જો ઝડપથી સુધારો ન આવે તો અત્યારના સમયે આપણે આપણી પાસેના જીરાનો વેપાર કર્યા વિના છૂટકો નથી, એના ઉપર બેસવાનો શરૂ થઈ ગયેલો બગાડ અને આવનારી ભેજવાળી સિઝન, અને એના કારણે આપણે થોડા વધારે ચિંતિત છીએ. પણ વેપારી સમુદાયની સ્થિતિ આપણા કરતા થોડી અલગ છે. એ જે કાંઈ ખરીદી કરે છે એ ખરીદી લાંબા સમય સુધી સાચવી શકાય એવી ઉપજની જ એમના તરફથી ખરીદી થઈ રહી છે, અને એ પ્રમાણેની ખરીદી એ લોકો કરી શકે એવી એમની અનુકૂળતા હોય છે. સામે આપણી એવી અનુકૂળતા એટલા માટે નથી હોતી કે આપણે તો જે પાક્યું છે એને જ સાચવવાનું છે. હવે પાકેલામાં આપણી સ્થિતિ દરેક ખેડૂતની જુદી જુદી છે, એટલે દરેક ખેડૂતે જુદા જુદા રૂપમાં અત્યારે આપણી ઉપજ પર વિચારવાનું થાય છે. પણ જે ઉપજને સાચવી શકીએ એવી આપણી ક્વોલિટી આવી છે, અને એને સાચવવા માટે આપણી પાસે એક સારામાં સારી વ્યવસ્થા છે. સાથે સાથે આપણને અત્યારના સમયમાં કે હજી બજારમાં સુધારો ન બેસે ત્યાં સુધીમાં આપણે ફરજિયાત આપણી ઉપજ વેચી દેવી પડે એવી આપણી કોઈ આર્થિક અગવડ ન હોય તો અવશ્ય આપણે વેપારી સમુદાયની જેમ જ બજાર પર વિશ્વાસ મૂકી અને આપણા જીરાની ઉપજને આપણે સાચવી કે સંગ્રહી રાખવાનો નિર્ણય કરી શકીએ છીએ. મિત્રો, સામાન્ય રૂપમાં પાછળનું અઠવાડિયું અને આ અઠવાડિયાની શરૂઆતનો પહેલો દિવસ એટલે આવનારા સમયના આપણા જીરાની બજારના એક સારામાં સારા સંકેતોની શરૂઆત છે. મિત્રો, તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણી જીરાની ઉપજ પર આપણે વિચારીએ. મિત્રો, આજના દિવસે આપણી જીરાની ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આ ચર્ચા આપણા જીરું સાચવી અને રાહમાં બેઠેલા ખેડૂતો માટે બહુ મહત્વની ચર્ચા છે. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.